ભગવાન શ્રી બાલકૃષ્ણનું પ્રાગટ્ય શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ મથુરાની જેલમાં થયું. રામ મેલમાં પ્રગટે છે, કૃષ્ણ જેલમાં પ્રગટે છે. રામ અજવાળામાં પ્રગટે છે, કૃષ્ણ અંધારામાં પ્રગટે છે. અંધારામાં પ્રગટી અને શ્રી કૃષ્ણએ પોતાના પ્રાગટ્ય દ્વારા જ જગતને બતાવી દીધું કે અનેક અજ્ઞાનના અંધારામાં પડેલા જીવાત્માઓને હું પ્રકાશ તરફ લઈ જવા આવ્યો છું. અને જે અંધારામાં પડ્યો હોય એને પ્રકાશ તરફ લઈ જવો હોય તો લઈ જનારે અંધારામાં જવું પડે. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા માટે બતાવનારે એ માર્ગે જવું પડે. કૃષ્ણ જેલમાં પ્રગટી જગતને બતાવે છે કે અનેક બંધનમાં પડેલા જે જીવાત્માઓ છે, અનેક પરાધીનતામાં દુઃખી થતા જે જીવાત્માઓ છે એને સ્વાધીનતાનો અનુભવ કરાવવા માટે મારું પ્રાગટ્ય છે. એટલા માટે કૃષ્ણ જેલમાં પ્રગટ્યા છે. આપણે જેલમાં છીએ અને ભગવાન જેલમાં છે. જેલ એટલે બંધન, જેલ એટલે ગુલામી, જેલ એટલે પરાધીનતા, જેલ એટલે નિરસ્તા. એમાં આપણે બધા બંધાયેલા છીએ ને. એ તો આપણને બંધન એટલું બધું આમ અનુકૂળ આવી ગયું છે ને કે આપણને આમાં જ સુખ લાગે છે. હકીકતની અંદર ગંદકીમાં જે કીડો પડ્યો હોય ને એને તમે પેંડા ઉપર મૂકો ને તો એને મજા ન આવે, કારણ કે એને ગંદકીનો આનંદ લઈ લીધો એને એમ જ થઈ ગયું કે આમાં જ મજા છે. એક પરમ સ્વતંત્રતા, પરમ સ્વાધીનતા. આપણે જેલમાં, ભગવાન જેલમાં, પણ આપણું જેલમાં આવવું અને ભગવાનનું જેલમાં આવવું બેયનો ફરક. જેલ એટલે સંસાર. બેયમાં ફરક એ છે કે જીવ છે ને જેલમાં સંસારમાં પોતાનું કર્મ ભોગવવા આવે છે અને ભગવાન સંસારમાં કર્મ ભોગવવા નહીં, આપણા જેવા જીવાત્માઓને કર્મના બંધનમાંથી છોડાવવા માટે સંસારમાં આવે છે. એક વખત કોઈએ એક રાજ દરબારમાં જઈને પૂછ્યું મારે મહારાજાને મળવું છે, તો મહારાજા ક્યાં ગયા છે? તો કહ્યું મહારાજા અત્યારે જેલમાં છે. એટલે માણસને આશ્ચર્ય થયું કે રાજા જેલમાં? રાજા તો બધાને જેલમાં નાખે, આ રાજા પોતે જેલમાં ક્યાં ગયો? તો કે રાજા જેલમાં ગયો છે એનું કારણ એ છે કે આજે એનો જન્મદિવસ છે, એટલે પ્રસન્ન થઈને જે કેદીઓ જેલમાં પડ્યા છે એ બધાને જેલમાંથી મુક્ત કરવા માટે જેલમાં ગયો છે. કેદી જેલમાં છે, રાજા જેલમાં છે, પણ કેદી શું કામ આવ્યો છે? ગુનો કર્યો છે એટલે આવ્યો છે. રાજા ગુનો કર્યો છે એટલે નથી આવ્યો, એ તો કેદીઓને છોડાવવા માટે આવ્યો છે. એમ સંતોનું સંસારમાં આવવું, પરમાત્માનું સંસારમાં આવવું એ આપણા જેવા જીવાત્માઓને મુક્ત કરવા માટે પ્રભુ પધારે છે. અને પરમાત્માનું જ્યારે પ્રાગટ્ય થાય ત્યારે સૌથી વધુ આનંદ પ્રકૃતિને હોય. ભગવાને ગીતાની અંદર પોતાની 8 પ્રકૃતિઓ કહી છે જે પરમાત્મા દ્વારા નિર્મિત છે, અને એ પ્રકૃતિ અને પુરુષથી આખું જગત ચાલે છે. ભૂમિ આપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. ભગવાને 8 પ્રકૃતિ બતાવી: પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. આ ભગવાનની 8 પ્રકૃતિઓ છે. અને જ્યારે પ્રભુ પધારવાના હોય ને ત્યારે ભગવાનના અવતાર કાળની અંદર પૃથ્વીમાં એક અલૌકિકત્વ આવી જાય. ભગવાન જ્યારે પધારવાના હોય ત્યારે ભૂમિ, જલ, વાયુ, સંપૂર્ણ સ્થાવર જંગમ એ બધામાં એક ભગવત તત્વની અભિવ્યક્તિ થવા લાગે. કારણ કે પ્રકૃતિ છે ને પ્રભુની સેવામાં આતુર હોય. શ્રીમદ ભાગવતજીમાં યુગલ ગીતની કથા આવતીકાલે આવશે. એમાં લખ્યું છે કે મહદ અતિક્રમણ શંકિત ચેતા મંદ મંદ મનુગર જતિ મેઘ સુહૃદમભ્યવર્ષત સુમનો વિચ્છાયા ચ વિદધત પ્રતપત્રમ.
ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વેણુ વગાડે છે વૃંદાવનમાં, ત્યારે મહદ અતિક્રમણ શંકિત ચેતા, ભગવાનને પરિશ્રમ ન થાય એટલા માટે આકાશમાં વાદળાઓ અચાનક ઘેરાઈ જાય છે અને શ્રી કૃષ્ણ ઉપર છાંયો કરી દે છે. શ્રી કૃષ્ણને જ્યારે અતિશય પરિશ્રમ થવા લાગે ત્યારે ચોમાસું ન હોય છતાંય આકાશના વાદળાઓમાંથી પાણીના ફોરા છૂટવા લાગે છે. સુહૃદમ અભ્યવર્ષત સુમનોભી, એ વરસાદ વરસવા લાગે, પ્રકૃતિ ભગવાન પરમાત્માની સેવામાં લાગી જાય. રામચરિત માનસમાં પણ રામ જ્યારે વનમાં જાય છે ત્યારે તુલસીજીએ લખ્યું છે, જહ જહ જાય દેવ રઘુરાયા, કરહી મેઘ તહ તહ નભ છાયા. ભગવાન શ્રી રામ જ્યાં જ્યાં વનની અંદર જાય છે ત્યાં ત્યાં આપોઆપ વાદળાઓ ઘેરાઈ જાય છે અને રામની ઉપર વાદળાઓ છાયા કરે છે. રામાયણની અંદર વર્ણન છે, ભગવાન રાઘવેન્દ્ર સરકાર જ્યારે ચિત્રકૂટમાં પધાર્યા ત્યારે ત્યાંની પ્રકૃતિ અતિ આનંદિત થઈ ગઈ છે. પ્રકૃતિના તરુઓ લતાઓ ઋતુકાળની પ્રતીક્ષા કર્યા વગર ઋતુ નથી છતાંય અતિશય પલ્લવિત થઈ જાય છે. તુલસીજીએ લખ્યું છે, જે સર સરિત રામ અવગાહી, તીનહી દેવ સર સરિત સરાહી, ચેહી તરુ તર પ્રભુ બેઠઈ જાય, કરઈ કલ્પ તરુ તાસુ બળાઈ, પરસી રામ પદ પદુમ પરાગા, માનતી ભૂમિ ભૂરી નિજ ભાગા. રામ જ્યારે વનમાં જાય છે ત્યારે જે સરોવરમાં રામ સ્નાન કરે છે ને એ સરોવરને સ્વર્ગના સરોવરની ઈર્ષા આવે છે કે જો આ સરોવર કેટલું ભાગ્યશાળી છે કે રામને પામ્યા. જે ઝાડ નીચે રામ વનવાસ દરમિયાન બેસે એ ઝાડની કલ્પતરુને ઈર્ષા થાય છે. કરહી કલ્પતરુ તાસુ બળાઈ, પરસી રામ પદ પદુમ પરાગા, માનતી ભૂમિ ભૂરી નિજ ભાગા. પરમાત્માના જ્યારે ચરણ સ્પર્શે ત્યારે ભૂમિને પોતાનું મહાન ભાગ્ય દેખાય છે કે હું કેટલી ભાગ્યશાળી છું કે મને પ્રભુના ચરણનો સ્પર્શ થયો. છાહ કરહી ઘન બિબુધ ગન, બરસહી સુમન સિહાઈ, દેખત ગિરિબન બિહગ મૃગ, રામુ ચલે મગ જાહી. રામજી જ્યારે વનની અંદર જાય છે ત્યારે તુલસીજી લખ્યું છે, છાહ કરહી નઘ બિબુધ ગન, આકાશના વાદળાઓ ભગવાન રામની ઉપર છાયા કરે છે. કારણ કે બ્રહ્મ સ્પર્શ પ્રાપ્ત કરીને પૃથ્વીને પણ પોતાનું ભાગ્ય અહોભાગ્ય લાગે છે. કારણ કે પ્રકૃતિ છે ને એ પરમાત્મા માટે છે. પ્રકૃતિ એ પરમાત્માને જોઈને પ્રસન્ન થઈ જાય અને પરમાત્માના વિયોગમાં પ્રકૃતિને પણ કેટલું દુઃખ થાય. વાલ્મીકીજીએ વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે રામ જ્યારે અયોધ્યા છોડીને વનમાં ગયા ત્યારે અપી વૃક્ષા પરિમલાના, સપુષ્પાંકુર કોરકા, ઉત્તપ્તોદકા નદ્ય પલ્લવાની સરાંસી ચ, પરિશુષ્ક પલાશાની વનાની ઉપવનાની ચ. રામ વનમાં ગયા તો વનની વનરાઈઓ ખીલી ઉઠી, પણ અયોધ્યા છોડીને ગયા તો અયોધ્યાના ઝાડવાઓ બધાએ ઋતુ નહોતી છતાંય પાનખર એમાં આવી ગઈ. એ ઝાડવા બધા કરમાઈ ગયા, ફૂલડાઓ કરમાઈ ગયા. વાલ્મીકીજીએ લખ્યું છે, ઉત્તપ્તોદકા નદ્ય, સરયુ નદીનું પવિત્ર શીતળ જળ એ રામ જ્યારે વનમાં ગયા ત્યારે સરયુનું જળ ઉકળવા માંડ્યું, એટલું ગરમ થઈ ગયું. કારણ કે પ્રકૃતિને પ્રભુનો વિયોગ થઈ ગયો. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પ્રગટે છે ત્યારે અહીંયા ભાગવતજીની અંદર એવું લખ્યું છે, પરમાત્મા જ્યારે પ્રગટ થયા એ વખતે 10 વસ્તુઓને અતિ આનંદ થયો છે. એમાં એક કાળ પ્રસન્ન થયો છે. કાળ એટલે સમય. કાળને કઈ વાતનો આનંદ છે? કાળને એ વાતનો આનંદ છે કે આજે પરમાત્મા અમારામાં પ્રગટશે. કારણ કે પરમાત્મા અમારામાં એટલે કે કાળનો આધાર લઈને પ્રગટે, નહીતર એ તો કાલાતીત છે. પણ પરમાત્મા એ કાળનો આધાર લઈને પ્રગટે છે. કારણ કે જગત એવું કહેશે કે કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા હતા, કૃષ્ણ શ્રાવણ મહિનામાં પ્રગટ્યા હતા, કૃષ્ણ વદ પખવાડિયામાં પ્રગટ્યા હતા, કૃષ્ણ આઠમે પ્રગટ્યા હતા, કૃષ્ણ રાતે પ્રગટ્યા હતા. કાલાતીત છે છતાંય કાળને આધીન થઈને આવ્યા, એટલે કાળને આનંદ છે. બીજું, કાળનો આધાર લઈને પ્રગટે છે. કારણ કે જગત એવું કહેશે કે કૃષ્ણ દ્વાપર યુગમાં આવ્યા હતા, કૃષ્ણ શ્રાવણ મહિનામાં પ્રગટ્યા હતા, કૃષ્ણ વદ પખવાડિયામાં પ્રગટ્યા હતા, કૃષ્ણ આઠમે પ્રગટ્યા હતા, કૃષ્ણ રાતે પ્રગટ્યા હતા. કાલાતીત છે છતાંય કાળને આધીન થઈને આવ્યા, એટલે કાળને આનંદ છે. બીજું, દિશાઓ પ્રસન્ન બની છે. દિશાઓને કઈ વાતનો આનંદ છે કે પ્રભુ પ્રગટશે અને કંસ જેવા રાક્ષસો મરશે, એટલે દિશાઓના જે સ્વામીઓ છે, દિક્પાલો, એ બધા મુક્ત થઈ જશે રાક્ષસોના સકંજામાંથી. એનો દિશાઓને આનંદ છે. વાયુદેવને આનંદ છે. કયો? વાયુદેવને એ વાતનો આનંદ છે કે ભગવાન જ્યારે રામ બનીને આવ્યા ત્યારે વાયુ પુત્રએ સેવા કરી હતી હનુમાનજી મહારાજે. પવન પુત્રએ
પણ કૃષ્ણ અવતારમાં તો વાયુ કે હું પોતે સેવા કરીશ. કૃષ્ણ જ્યારે વનમાં જશે ત્યારે વાયુ કે હું પરમાત્માને પવન ઢોળીને પ્રભુની સેવા કરીશ. એ વાતનો વાયુને આનંદ છે, અગ્નિને આનંદ છે. કારણ કે અગ્નિને એ વાતનો આનંદ છે કે 2 વખત ભગવાન એમના પેટમાં પધરાવશે. 2 વખત ભગવાન અગ્નિનું પાન કરશે કૃષ્ણ લીલામાં. એટલે અગ્નિને પણ આનંદ, ધરતીને આનંદ છે. ધરતીને કઈ વાતનો આનંદ છે કે 2 વખત, અરે ધરતીને એક વાતનો એક આનંદ એ છે કે રામાવતારની અંદર, રામાવતારમાં ભગવાનનો જે સંબંધ હતો એ ધરતીની સાથેનો સંબંધ સાસુ અને જમાઈનો સંબંધ હતો. પણ કૃષ્ણાવતારની અંદર તો એ સંબંધ અત્યારે નથી. એટલે ધરતીને વાતનો આનંદ છે કે મારા પ્રિયતમ આવશે. અને બીજું, ધરતીને બીજો એ વાતનો આનંદ છે કે ભગવાન મૃદભક્ષણ લીલાની અંદર માટી ખાશે અને મૃદભક્ષણ કરશે એટલે અમે પવિત્ર થઈ જશું. છઠ્ઠું, જળને પ્રસન્નતા છે. જળને કઈ વાતનો આનંદ છે? એક તો વરુણદેવ જળના દેવતા છે, એને આનંદ એ છે કે નંદબાબાને જ્યારે વરુણ પાસથી બાંધીને લઈ જવામાં આવશે ત્યારે ભગવાન વરુણ લોકમાં આવશે. એટલે જળને એ વાતનો આનંદ છે કે ભગવાન અમારા લોકમાં આવશે. બીજું, યમુનાજીના જળને પવિત્ર કરવા માટે કાલિયનાગનું દમન કરશે. યમુનાજીમાં ડૂબકીતા રમશે તો જળ કે અમને એ વાતનો આનંદ છે. પછી મેઘને આનંદ છે. શું કામ? તો કે મેઘને એ વાતનો આનંદ છે કે પરમાત્મા અમારા જેવો રંગ ધારણ કરીને પ્રગટ થાય છે. પાણીના ભરેલા વાદળા જેવો રંગ શ્રી કૃષ્ણનો છે. એટલે કૃષ્ણનું નામ ઘનશ્યામ છે. એ વાતનો મેઘને આનંદ છે. આકાશને પણ આનંદ છે. કારણ કે વ્યોમાસુરને મારી અને ભગવાન આકાશ તત્વને શુદ્ધ કરવાના છે. મનને આનંદ છે. કોના મન? ઋષિઓના મન પ્રફુલ્લિત બની ગયા છે. કારણ કે પરમાત્માના પ્રાગટ્ય વખતે વૈષ્ણવો પોતાનું મન લઈને ભગવાનની પાસે જશે. જ્ઞાન માર્ગની અંદર મનને મારી નાખવાનું છે. ભક્તિ માર્ગમાં મનને મારવાનું નથી. ભક્તિ માર્ગમાં તો મનને ભગવાન પાસે લઈ જવાનું છે. એટલે મનને આનંદ છે કે વૈષ્ણવો અમને લઈને ભગવાન પાસે જશે. જ્ઞાન માર્ગમાં મનને મારવાનું છે. ભક્તિ માર્ગમાં મનને ભગવાનમાં લગાડવાનું છે. અને 10મું, વનરાયોને આનંદ છે કે ભગવાન અમારી અંદર આવશે. વન્ય સંપત્તિને એ વાતનો આનંદ છે, મોરનું પીછું ધારણ કરશે, ચનોઠીની માળા ગળામાં ધારણ કરશે પરમાત્મા. વનની અંદર ભગવાન આવશે. વાંસળી એ પણ વનની જ છે ને, વનરાયમાંથી જ નીકળેલી વાંસળી છે, વાંસની ખાતળી. તો એ વાતનો વનરાયોને પણ આનંદ છે. અને એટલા માટે પ્રકૃતિને પરમાનંદ છે. શ્રી કૃષ્ણ પ્રગટ્યા, બધાને પરમાનંદ થયો છે. પ્રકૃતિને, કંસને ખબર પડી અને ત્યારે કંસ એને પેલી બાળકીને મારવાનો પ્રયત્ન કર્યો અને એ બાળકીએ કંસને અષ્ટભુજાના રૂપમાં દર્શન આપીને એમ કીધું કે તું મને શું મારી શકવાનો હતો? તારો કાળ તો ક્યારનોય સલામત સ્થળે જતો રહ્યો છે. અને ત્યારે કંસ સાવધાન થયો અને મંત્રીમંડળને બોલાવી અને કંસે મંત્રીઓને કહ્યું કે મારો કાળ ક્યાંક જતો રહ્યો છે, હવે મારે શું કરવું જોઈએ? કંસના મંત્રીઓએ કંસના વખાણ કરીને કંસને ઉશ્કેર્યો. અભિમાની લોકો હોય ને વખાણ પ્રિય બહુ હોય. અભિમાની લોકોને વખાણ બહુ ગમે. કોઈ વખાણ કરે ને તો શું કે બધી ભગવાનની કૃપા છે, પણ મનમાં એમ થાય હજી થોડીક વાર ચાલુ રાખે ને તો સારું. સોત્રમ કશ્યમ ન તુષ્ટએ. કંસના વખાણ કરીને કંસને ઉશ્કેર્યો. નહીતર સુંદરકાંડમાં તુલસીજી એવું લખ્યું છે કે સચિબ બૈદ ગુરુ તીની જો પ્રિય બોલહી ભય આસ રાજ ધર્મ તન તીની કર હોઈ બેગી નાશ. 3 વ્યક્તિએ હંમેશા સાચું બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. 3 વ્યક્તિએ કોઈ દિવસ મીઠું બોલવાનો આગ્રહ રખાય. કોણે કોણે? એક તો સચિવ એટલે મંત્રી, બીજું વૈદ એટલે ડાક્ટર, અને ત્રીજું ગુરુ. આ 3એ સાચી વાત કહેવી જોઈએ. મંત્રી જો રાજાને સાચી વાત ન કહે ને તો રાજાનું અહિત જ થાય. રાજાએ એવી અપેક્ષા રાખવી જોઈએ કે મારા મંત્રીઓ મને સાચી વાત કહે. એક રાજા અને એનો મંત્રી બંને જંગલમાં જતા હતા અને એમાં ગામના બિચારા એક વયોવૃદ્ધ માજી, બહુ ઉંમર થઈ ગયેલી અને ગરીબ હતા. એટલે જંગલની અંદર છાણ ભેગું કરે, પછી છાણા થાપે, એનું મોઢું ખડકે અને પછી
એ છાણા શેઠ લોકોને વેચે, એમાં એક દી બિચારા જંગલમાં એકલા છાણનો ટોપલો ભરીને બેઠા હતા, અને એમાં ત્યાંથી રાજા અને એનો મંત્રી નીકળ્યા. એટલે માજીથી બિચારા ટોપલો ઉપડતો નહોતો, એ રાહ જોતા હતા કોક નીકળે ટોપલો ચડાવે એમ. માજી કઈ રાજાને ઓળખ્યા નહીં, તો માજીએ રાજાને કીધું, લેત બટા જરાક ટોપલો માથે ચડાવતો. તો રાજાએ છાણનો ગંદો ટોપલો લઈને માજીને માથે ચડાવ્યો. તે માજી બિચારા ધ્રુજતા ધ્રુજતા વયા ગયા, પણ રાજાએ મંત્રીની પાસે આમ આનંદ વ્યક્ત કર્યો કે જો મંત્રી, હું આટલો મોટો રાજા છું અને છતાંય મેં આ માજીના માથે છાણનો ટોપલો ચડાવ્યો, સારું કહેવાય ને? ત્યારે મંત્રીએ કહ્યું, મહારાજ તમે રાજા છો, અને રાજાએ છે ને 90 વર્ષના માજીની માથેથી ટોપલા ઉતારવાના હોય, ટોપલા ચડાવવાના ન હોય, તમને આ નથી શોભતું. ત્યારે રાજાને વિચાર્યો, વાત સાચી છે કે મારે માજીને આ મારા રાજ્યમાં આવડી ઉંમરે કામ કરવું પડે, એ સારું ન કહેવાય, તો મારે એના માટે વર્ષાસનની વ્યવસ્થા કરી દેવી જોઈએ. અને એ વખતે રાજાને પોતાની ભૂલ સમજાણી. એટલે ખોટા વખાણ કરે તો એમાં રાજાનું જ અહિત થાય ને. બીજું, વૈદ છે ને એમની પાસેથી કોઈ દિવસ મીઠું બોલતા હોય એવી અપેક્ષા ન રખાય, વૈદની પાસેથી પણ હંમેશા સાચું સાંભળવાની અપેક્ષા રખાય. અને વૈદ જો દર્દીને મીઠું મીઠું જ બોલે તો એમાં અહિત દર્દીનું જ થાય ને. ખીજાય તો એમાંય દર્દીનું હિત જ હોય. અને ત્રીજું, ગુરુજનોએ, ગુરુ એટલે માત્ર સદગુરુ એ તો બરાબર છે, પણ ગુરુજનો એટલે સંતો, આચાર્યો, આપણા ગુરુ એટલે ઘરના વડીલો, એને હંમેશા સંતાનોને સાચું કહેવાનો આગ્રહ રાખવો જોઈએ. મીઠું મીઠું બોલે તો એમાં સંતાનનું જ હિત થાય, શિષ્યનું જ હિત થાય. અને એટલા માટે ઘણી વખત આપણા મા બાપ આપણને ખીજાતા હોય તો આપણને એમ લાગે કે આપણને ખીજાય છે, પણ હું ઘણી વાર કથાની અંદર કહું કે માતા પિતાનો સંતાનો ઉપરનો જે ક્રોધ છે ને, એ માતા પિતાનો સંતાન ઉપરનો ક્રોધ એ ક્રોધ નથી, પ્રેમનો ધોધ છે. કારણ કે એમાં બાળકનું હિત છે. સદગુરુ પોતાના શિષ્યને ખીજાય તો એમાં શિષ્યનું હિત હોય. અને એટલા માટે શ્રીમદ ભાગવતજીમાં જ્યારે દેવર્ષિ નારદજી વ્યાસની પાસે આવ્યા, ત્યારે વ્યાસજીએ નારદજીને એમ કહ્યું, સ્નાતસ્ય મે ન્યૂનમલમ વિચક્ષવ, હે ગુરુદેવ તમે મને એ બતાવો કે મારી ભૂલ ક્યાં થાય છે. અને જો આપણને કોઈ ભૂલ જ ન બતાવે તો પછી આપણું અહિત થઈ જાય. મોટા માણસોની પાસે, ગુરુજનોની પાસે, આચાર્યોની પાસે, વિદ્વાનોની પાસે જઈએ ત્યારે એમને પ્રેમથી કહેવું જોઈએ કે મારી કઈ ભૂલ થતી હોય તમને કહેજો, એ ત્યારે એમાં અહિત થાય આપણું. મંત્રીઓએ વખાણ કર્યા અને કંસ ઉશ્કેરાણો. મંત્રીઓને કહ્યું કે હવે મારો કાળ ક્યાંક સલામત સ્થળે જતો રહ્યો છે, તો મારે મારા કાળને દૂર કરવો હોય તો શું કરવું? એટલે મંત્રીઓએ કહ્યું કે તમારો કાળ ક્યાંક બાળક બનીને ગયો છે, તો તમારે મથુરાની આજુબાજુના ગામડાઓમાં જેટલા તાજા જન્મેલા બાળકો હોય એ બધા બાળકોને મારી નાખવા જોઈએ. 10 દિવસ સુધીના તાજા જન્મેલા બધા બાળકોને મારી નાખો, એટલે તમારો કાળ એમાંથી આપોઆપ જતો રહેશે. બાળકોને મારવા જશે કોણ? કંસ બહુ યુક્તિબાજ છે. કંસે વિચાર કર્યો કે બાળકોને મારવા માટે થઈને કોઈ પુરુષને પસંદ કરવા કરતા કોઈ સ્ત્રી પસંદ કરું, કારણ કે 10 દિવસ સુધીનું બાળક છે એ મોટે ભાગે સ્ત્રી પાસે હોય, તો સ્ત્રી પાસે સ્ત્રી સહેલાઈથી જઈ શકે. એટલે કંસની એક ધર્મની માનેલી બેન છે અને બકાસુરની સગી બેન છે, એમનું નામ છે પૂતના, જેમનું બીજું નામ હતું બકી. એ બકાસુરની બેન પૂતનાને કંસે કહ્યું કે તારે મથુરાની આજુબાજુના જેટલા ગામડાઓ છે એ ગામડાઓમાં 10 દિવસ સુધીના જન્મેલા જેટલા બાળકો હોય એ બધા બાળકોને તારે મારી નાખવા. એટલે પૂતના શ્રાવણ મહિનાની વદ 8મની મધ્યરાત્રિએ જે ઘટના ઘટી ગઈ ને પછી મોડી રાત્રે બાળકોને મારવા માટે થઈને મથુરાથી આજુબાજુના ગામડામાં નીકળી ગઈ. આ બાજુ શ્રાવણ મહિનાની વદ 9મની વહેલી સવારે નંદબાબાને પુત્ર જન્મના સમાચાર મળ્યા. નંદબાબાને જ્યારે કૃષ્ણ પ્રાગટ્ય થયાના સમાચાર મળ્યા ત્યારે અંદરથી આનંદ પ્રગટ્યો છે. બહારના વિષયોમાંથી નંદસ્તુ આત્મજમ ઉત્પન્ને જાતાહ્લાદો મહામનાઃ આહૂય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિર અલંકૃતઃ. નંદબાબાને જ્યારે કૃષ્ણ જન્મના સમાચાર મળ્યા ત્યારે નંદબાબાને અંદરથી આનંદ પ્રગટ થયો છે.